हेलो फ्रेंड्स, केम छो? मजामां? जय जोराना, जय जिनेन्द्र। हवे आजे आपणे बनावीशुं तुवेर दाळ। तुवेर दाळने केवी रीते बनावी, वघारवी केवी रीते ए आपणे शीखीशुं। हवे एना माटे शुं जोईशे चलो झड़पथी आपणे जोई लईए। तो लाइकर्स, सब्सक्राइबर अने वॉचिंग व्यूअर्स, मने लागे मारा व्यूअर्स बहु ओछा थई गया छे। लोको मने निहाળી નથી રહ્યા। सो प्लीज़ एक वखत मारी रेसिपी तमे जरूरथी जोजो, घरे बनावजो। एक वखत बनावशो तो चोक्कस 100% श्योर के तमे फरी पाछुं जरूरथी बनावशो ज। तो हवे अत्यारे तुवेर दाळ केवी रीते बनाववी ए आपणे शीखीशुं। एना माटे मैं 3 चमची तेल लीधेलुं छे अने 1 चमची घी लीधेलुं छे। तेल अने घी बंने लीधेला छे। तुवेर दाळ 3 मुठ्ठी लीधेली छे। 4 जणा आरामथी खाई शकशे। मुठ्ठीनुं माप लेवानुं छे। हाथनी मुठ्ठीनुं माप मैं लीधेलुं छे। तो एना माटे मैं 3 मुठ्ठी दाळ लीधेली छे। दाळने 4 થી 5 विसल 2 पाणीए धोईने पछी पीवानुं पाणी एनी अंदर एड करीने थोडुं 2 થી 3 विसल 4 થી 5 विसल विसल वगाड़ी लेवानी छे। पछी हवे तेल ने प्रीहीट करवा माटे मूकी दईए। आपणे ग्राइंडरनी मददथी आपणे चन करी लेशुं। प्रीहीट करवा मीडियम फ्लेम पर मूकेली छे। हवे આવી રીતે માઇનર જ એની અંદર હળદર નાખું છું અને સ્વાદ પ્રમાણે સોલ્ટ નાખું છું। વિસલ વગાડવા ટાઈમે બાફવા સમયે એની અંદર મેં કશું જ નાખેલું નથી, ખાલી પીવાનું પાણી જ નાખવાનું છે। અંદાજિત પ્રપોર્શનમાં પાણી નાખશો તો પણ ચાલશે, કેમ કે આપણે આને લિક્વિડ ફોર્મ જ બનાવવાનું છે। હવે ગ્રાઇન્ડરની મદદથી આને હું ચન કરી લઈશ। તો ચાલો ચન કરી લઈ અને પછી એનો વઘાર કરી લઈએ। અત્યારે મેં પ્રીહીટ કરવા માટે તેલ મૂકી દીધું છે। આવી રીતે મેં દાળને ચન કરી લીધી છે ગ્રાઇન્ડરની મદદથી। तेल आपणुं प्रीहीट थई गयुं छे। एनी अंदर हूँ चपटी राय अने 1 तजनो टुकड़ो नाखीश वघार करवा माटे। एनी अंदर आपणे मैं नानुं टमेटुं लीधेलुं छे, एने झीणुं आवी रीते समारी लेवुं। लीला मरचा लीधेला छे, आवी रीते थोड़ा झीणा समारी लेवा अने 1 आदीना टुकड़ाने आवी रीते थोड़ुं छूंदी लीधुं छे। छीणीमानुं नथी आने। मीडियम तापे आपणी राई ततड़ी जाए एटले हवे एने वघार करवानो छे। वघार थोड़ी फ्लेम हाई राखी सको छो, धीमी राखी, जेथी करीने दाळ आपणी उपर उडीने ना आवे। नारिये डायरेक्ट तेल में नाखीए छीए एटले આવી રીતે રાઈ તતળી જાય એટલે તરત જ એની અંદર જીરું નાખી દેવું। જીરું બળી ના જાય એની પહેલા જ આપણે ફટાફટ એની અંદર લાલ મરચું આવી રીતે નાખીને, લાલ મરચું બળી ના જાય ખાસ ધ્યાન રાખવું એનું। દાળ આવી રીતે તરત જ વધુ અને લાલ મરચું બેવું બળી ના જવું જોઈએ, નહીં તો ટેસ્ટમાં તરત ફરક પડી જશે। હવે એની અંદર આપણું ઝીણું કટ કરેલું ટમેટું, લીલા મરચાં અને આદુનો ટુકડો આની અંદર એડ કરી દઈશું। આપણે આવી રીતે લેવાનું છે। દાળની થોડું પાણી આપણે એની અંદર એડ કરીશું। લવિંગનો વઘાર પણ તમે કરી શકો છો। અત્યારે આપણે લવિંગ અને ગરમ મસાલો બેઉ નથી લીધેલા। गरम मसाला थोड़ू पानी आनी अंदर एड करीश। एनी अंदर खटास अने गळास गोळ अथवा तो बेमांथी कोई वस्तु આવી રીતે થોડું હાફ જેટલું લીંબુ નાખી દેવું। આવી રીતે
ખટાશ નાખ્યા પછી હવે આપણે એની અંદર ગળપણ નાખીશું. હું અત્યારે ગોળ લઉં છું. સ્વીટનેસ જો વધારે ભાવતી હોય તો હજુ એક તમે હવે આને 10 થી 15 મિનિટ ધીમા તાપે ઉકળવા દેવી. સો ફ્રેન્ડ્સ, આવી રીતે 10 થી 15 મિનિટ મેં ઉકાળ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવી. આવી રીતે આપ જોઈ શકો છો. આ રીતે આને તમે ગાર્લિકવાળી પણ બનાવી શકો છો. જ્યારે ઉકળતી હોય ત્યારે લાસ્ટમાં ગાર્લિકને એકદમ છૂંદીને પછી આની અંદર નાખી શકો છો. અત્યારે મેં જૈન બનાવેલી છે, ગાર્લિકવાળી નથી બનાવેલી. તો આ છે આજની આપણી તુવર દાલ. તુવર દાલ આ રીતે બનશે. હજુ કોઈ આમાં પણ તમારે જાણવું હોય તો જરૂરથી મને વિડીયોમાં કમેન્ટ કરજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તુવેર દાળ હજુ પણ બીજી એક તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવીશ. તો આ